મિત્રો અરવિંદ ભુવાજી અને ઠાકોર સમાજના આગેવાન રાય કરણજી એમનો વિડીયો મિત્રો 2-3 દિવસથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને હવે તો અમુક ઠાકોર સમાજના લોકો પણ મેદાને ઉતર્યા છે। આમાં મિત્રો ગેનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું છે। સૌથી પહેલા તમે એક ગેનીબેન ઠાકોરની વિડીયો ક્લિપ જુઓ, કારણ કે મિત્રો અત્યારે હાલ ફરી એકવાર મિત્રો આ અરવિંદ ભુવાજી, ગેનીબેન ઠાકોર અને ઠાકોર સમાજના આગેવાન રાય કરણજીનો એક વિવાદ ચાલી રહ્યો છે। આમાં તો હવે ઘણા બધા ઠાકોર સમાજના લોકો પણ મેદાને ઉતર્યા છે। તો શું મિત્રો ભુવાજી ખોટા છે, ગેનીબેન ઠાકોર સાચા છે કે આ રાય કરણજી સાચા છે? આજના વિડીયોની અંદર મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બધી જ માહિતી તમને બતાવવાની છે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક કરી તમારા મિત્રોને વિડીયો શેર કરવા વિનંતી, કારણ કે મિત્રો આજે આ વિડીયોની અંદર તમને બધી પ્રૂફ સાથે માહિતી બતાવવાની છે, કોણ સાચું અને કોણ ખોટું। મિત્રો જો પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડી જશે। તો સૌથી પહેલા તમે આ ગેનીબેન ઠાકોરની વિડીયો ક્લિપ જુઓ। ભાઈ મેં મારા સમાજને અંધશ્રદ્ધામાંથી નીકળવાનું કીધું, એમાં બીજાને ઊંઘ નથી આવતી અને ઊંઘ એટલા માટે નથી આવતી કે સૌથી મોટો ગ્રાહક જે કસ્ટમર કહેવાય ને આવક વાળો સમાજ આ છે। હવે મિત્રો આ વિડીયો ક્લિપ જોઈ એમાં ગેનીબેન ઠાકોર કહે છે કે જો ઠાકોર સમાજના લોકો જ આ ભુવા અને ભોપાળાઓથી દૂર રહે ને તો અમુક ભુવાઓના ધંધા બંધ થઈ જાય, અમુક ભુવાઓ જે પૈસા કમાય છે એ બધું બંધ થઈ જાય, એમની આવક બંધ થઈ જાય। હવે મિત્રો ગેનીબેન ઠાકોરની આ વાત તમે સાંભળી, પણ હવે તમે અરવિંદ ભુવાજીની પણ વાત સાંભળતા જજો। હવે અરવિંદ ભુવાજી ચેલેન્જ આપીને પણ એવું કહે છે કે હું કોઈ ગરીબ જનતા જોડેથી પૈસા પડાવતો નથી, કોઈના જોડેથી પૈસા લૂંટતો નથી। તો મિત્રો અમુક સોશિયલ મીડિયાની પબ્લિક અને ગેનીબેન ઠાકોરે કરેલી વાત તમે પૂરેપૂરી સાંભળજો, કારણ કે ગેનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું એમાં ગેનીબેન ઠાકોર કોને કહે છે તમે સમજી જ ગયા હશો, આપણે કોઈનું નામ લેવાની જરૂર નથી। અને અરવિંદ ભુવાજી સોશિયલ મીડિયામાં એવું કહે છે કે હું કોઈના જોડેથી પૈસા પડાવતો નથી અને જો હું કોઈના જોડેથી પૈસા પડાવતો હોય તો તમને મારી ખુલ્લી ચેલેન્જ છે, તમે 1-2 ઉદાહરણ મને બતાવો કે મેં આમના જોડેથી પૈસા પડાવ્યા હતા। તો મિત્રો એ પહેલા તમે વિડીયોની ક્લિપ જુઓ, કારણ કે આજે આપણે પ્રૂફ સાથે બધી વિડીયોની ક્લિપ સાથે તમને વિડીયો બતાવવાનો છે। તો પહેલા તમે આ અરવિંદ ભુવાજીનો વિડીયો જુઓ। મારો કોઈ સમાજથી વિરોધ નહીં, હરેક સમાજ મારા અહીંયા આવો છો વિશ્વ અને શ્રદ્ધાથી કોમ થાય છે। પ્રશ્ન બીજો કે આ મીડિયાના માધ્યમથી એક જણાવું છું કે કોઈ જગ્યાએ અરવિંદ ભુવે ખોટું કર્યું હોય, કોઈના 50,000 લાખ રૂપિયા લઈને ગળું કાપી નાખ્યું હોય, એવું કોઈનું ખોટું કર્યું હોય તો 1-2 પુરાવા મને આપજો, આપણે કાયદેસર આ વિડીયોના માધ્યમથી બંધ કરી દેવું। આપણે કોઈ ડફોળ બનાવવાના ધંધા આપણે માર્કેટમાં કર્યા નહીં, કરવા નહીં અને જે કોઈ વાતનું રાતે અમે સમાધાન કરેલું છે। મેં એમને કહી દીધું કે ભાઈ જે કોઈ મારા ઘરે ઉબાળો છે એ વતી મેં માફી માંગેલી છે કે મારા ઘરે છે એટલે મારે માફી માંગવી પડે, બરોબર। પછી એમને બહાર જઈને જે કોઈ વિડીયો બનાવ્યો હોય એના મને ખબર નહીં, હું અહીંયા રૂમમાં બેઠો હતો ને એમને બહારથી જે કોઈ વિડીયો બનાવેલો છે અને અમારા મંત્રીના અમારો પરિવાર જેવું હતું એના લઈને આપણે માફી માંગી કે આપણો પરિવાર છે, એમને ખોટું ન લાગવું જોઈએ। હવે મિત્રો આ ભુવાજીએ કરેલી વાત તમે સાંભળી, હવે આમાંથી તમને કોણ સાચું અને કોણ ખોટું લાગે છે એ તમે કોમેન્ટ કરજો। મિત્રો હજુ વિડીયો પૂરો થયો નથી, આ વિડીયોમાં તમને બધી માહિતી બતાવવાની છે। અને મિત્રો એક બીજી વાત કે 2 દિવસથી ઠાકોર સમાજના આગેવાન રાય કરણજીનો વિવાદ ચાલી રહ્યો છે। હવે આ રાય કરણજીનો જે વિવાદ થયો એમાં અરવિંદ ભુવાજીએ માફી માંગી, એ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। તો આની શું છે હકીકત ઘટના, અરવિંદ ભુવાજીએ કેમ માફી માંગી, એવું તો અરવિંદ ભુવાજીથી શું ભૂલ થઈ કે એમનો વાંક હતો? મિત્રો ઘટના એવી હતી કે મુના ગામની અંદર જે અરવિંદ ભુવાજી ત્યાં બેઠા હતા અને રાય કરણજી ત્યાં ગયા હતા અને મિત્રો એમનો એક પ્રશ્ન પૂછવાનો હતો અને રવિવારનો દિવસ હતો। હવે આ મામલો શું હતો એ બધા લોકો જાણે છે, તો એના ઉપર હવે આપણે વધારે વાત નથી કરવી, પણ એક નિવેદન આપીએ કે અરવિંદ ભુવાજી અને રાય કરણજીનો વિવાદ કેવી રીતના ચાલુ થયો। અરવિંદ ભુવાજી એક રમેલની અંદર બોલ્યા હતા, કદાચ તમને યાદ હોય તો, કે ઠાકોર સમાજના 5,000થી પણ વધારે લોકો મારી જોડે એમની બાધાઓ ચાલે છે અને મારા જોડે આવે છે। તો મિત્રો આ વાતનો જ અત્યારે હાલ વિવાદ ચાલી રહ્યો છે અને ગેનીબેન ઠાકોરે પણ કહ્યું કે જો આ ઠાકોર સમાજના લોકો આ ભુવા ભોપાળાઓમાંથી દૂર રહે ને તો અમુક ઘણા બધા ભુવાઓના ધંધા બંધ થઈ જાય, તેમના જે કમાઈ રહ્યા છે ખોટી રીતે એ બધું બંધ થઈ જાય। મિત્રો હું નથી કહેતો, આ ગેનીબેન ઠાકોરે કરેલી વાત છે, આપણે કોઈનાથી વિરોધ નથી ભુવાજીથી વિરોધ, આપણે પણ દેવી દેવતાઓમાં માનીએ છીએ, પણ મિત્રો તમારું નક્કી કરવાનું છે કે કોણ સાચું અને કોણ ખોટું। એવી રીતે મિત્રો રાય કરણજીનો વિવાદ ચાલુ થયો અને આખરે ભુવાજીએ માફી કેમ માગી, કારણ કે મિત્રો રવિવારનો દિવસ હતો, ત્યાં પબ્લિક વધારે હતી અને જે મિત્રો રાય કરણજી અને જે ભુવાજી વચ્ચે વાતો થઈ એમાં મિત્રો કોઈ અરવિંદ ભુવાજીના લગતા માણસો છે એમના દ્વારા હુમલો કરવામાં આવ્યો, કંઈક એવી નાના મોટી ભૂલ થઈ હશે એવું ભુવાજીનું કહેવું છે। એના પછી મિત્રો રાય કરણજીના માણસો, આગેવાનો અને રાય કરણજી પોતે આ ભુવાજી જોડે બેસીને ભુવાજીએ આ વાતનું સમાધાન કર્યું હતું અને ભુવાજીએ કહ્યું કે જે આ ઘટના બની એની હું માફી માંગુ છું,
કારણ કે રવિવારનો દિવસ હતો, માતાજીના ભક્તો પણ ઘણા બધા આવેલા હતા. મિત્રો ત્યાં ઘટના એટલી બધી બની ગઈ કે તાત્કાલિક ત્યાં પોલીસ પણ બોલાવવી પડી હતી. અને મિત્રો રવિવારનો દિવસ ગામના લોકો હતા અને ભુવાજીનું કહેવું એવું છે કે મારા ગામની અંદર મારા કારણે જો આવી ઘટના બની હોય, મારા ભક્તોને કોઈ પરેશાની આવતી હોય તો હું આ વાતની બધી વાતનું હું સમાધાન કરું છું અને હું માફી માંગુ છું, એવું ભુવાજીએ કહ્યું હતું. અને મિત્રો આ ઘટના એટલી બધી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ચર્ચામાં ચાલી રહી છે કે વાત હવે ઠાકોર સમાજ અને ભુવાજી વચ્ચે આવી ગઈ છે. ઘણા બધા વિવાદો એવા પણ ચાલી રહ્યા છે, ઘણા બધા સમાચારો એવા પણ તમને જોવા મળતા હશે કે ઠાકોર સમાજ અને અરવિંદ ભુવાજી મુના વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો તમે બધા જાણો છો કે આપણા ઠાકોર સમાજના લોકો ઘણા બધા આવા દેવી દેવતાઓમાં માનતા પણ હોય છે અને એમના કામ પણ થતા હોય છે. તો ઘણા બધા લોકો એવા પણ છે જે નથી માનતા અને એ લોકો એવું કહે છે કે સમાજને હવે આ ભુવા ભોપાળાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે, અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળવાની જરૂર છે. એ જ વિવાદ છે મિત્રો, બીજો કોઈ વિવાદ નથી. હવે મિત્રો કોઈને જણાવવાની જરૂર નથી, કારણ કે બધા ભુવા સાચા પણ નથી હોતા કે બધા ભુવા ખોટા પણ નથી હોતા. મિત્રો હું અરવિંદ ભુવાજીની વાત નથી કરતો, હું બધા ભુવાને એવું પણ નથી કહેતો કે બધા ભુવા ખોટા કે બધા સાચા નથી હોતા. તમે બધા જાણો છો મિત્રો, ત્યાં એટલી બધી પબ્લિક જાય છે. હવે પબ્લિકના કામ થતા હશે ત્યારે પબ્લિક જતી હશે. તમારે જે સમજવું હોય એ તમે સમજી શકો છો કે ભુવાજી સાચા કે કોણ ખોટું. પણ મિત્રો અત્યારે હાલ તો જે વિવાદ ચાલી રહ્યો છે એ ઠાકોર સમાજ વચ્ચે આવી ગયો છે. આમાંથી મિત્રો અમુક તો 99% લોકો એવા પણ છે કે જે ભુવાજીને સપોર્ટ કરે છે, અમુક એવા પણ લોકો છે જે અમુક સમાજના લોકોને સપોર્ટ કરે છે, અમુક જે બીજા લોકો છે એમને સપોર્ટ કરે છે. પણ મિત્રો આ વાત ઉપરથી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવતા જજો, કારણ કે મિત્રો અત્યારે હાલ આ ભુવાજી ઉપર આવ્યું છે. હવે મિત્રો મેં એક વિડીયો પણ જોયો હતો, એમાં ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે જો આ કોઈ ભુવાજી કોઈ ગરીબ જનતા જોડેથી પૈસા નથી લેતા, નથી તો એમની જોડે કોઈ વધારે જમીન, તો એ એવી મોંઘી મોંઘી ગાડીઓ ક્યાંથી લાવે છે, મોંઘી મોંઘી ગાડીઓમાં ક્યાંથી ફરે છે? જો કોઈ ગરીબ જનતાને લૂંટતા જ નથી, કોઈના જોડેથી પૈસા લેતા જ નથી, તો તે આવી મોંઘી મોંઘી ગાડીઓમાં ક્યાંથી ફરે છે? એવી પણ લોકોની કોમેન્ટો હતી. કારણ કે મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ભુવાજીનો વિરોધ એ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ચાલી રહ્યો છે. અરવિંદ ભુવાજી હોય કે મિત્રો સતુ ભુવાજી હોય કે કોઈ પણ જાતના ભુવાજીઓનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો છે. હવે મિત્રો આ વિવાદ ક્યાંથી ચાલુ થયો? જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજના લોકો માટે જે નિવેદન કર્યું એમાંથી આ બધો વિવાદ ચાલુ થયો છે. હવે જ્ઞાનીબેન ઠાકોરની વાત એવી હતી કે તમે જો દશામાના વ્રત કરો છો તો મિત્રો તમે તેને સાચવી શકો અને સારી ભક્તિ કરી શકો તો જ કરો, નહીં તો ન કરો તો સૌથી સારું. અને જો તમે આ રીતના વ્રત કરશો તો તમારા ઘરે જ દશા બેસાડો છો. જ્ઞાનીબેન ઠાકોરની વાત એવી હતી, પણ અમુક લોકો એને ઉલટી સમજી બેઠા હતા, ઊંધી સમજતા હતા અને ખોટો જ્ઞાનીબેન ઠાકોરનો પણ વિવાદ કર્યો હતો. મિત્રો જ્ઞાનીબેન ઠાકોરે સમાજ માટે કહ્યું હતું, બીજા લોકોને આમાં બોલવાની જરૂર નથી. પણ તમે બધા જાણો છો કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો આમાં ચર્ચાનો વિષય બન્યા હતા અને જ્ઞાનીબેન ઠાકોરનું નિવેદન ક્યાંક ને ક્યાંક સાચું પણ હતું. તો મિત્રો તમે બધા જાણો છો કે જ્યારે લોકો દશામાના વ્રત કરે છે, 10 દિવસ કે 9 દિવસ જે તેમના ઘરે પૂજા કરે છે, અને જ્યારે દશામાની સાંઢણીને વિદાય કરવાની આવે ત્યારે માતાજીની મૂર્તિને જ્યાં પાણીમાં પધરાવવાની આવે છે, અમુક લોકો મિત્રો ગટર હોય, ગંદુ પાણી હોય કે પાણી ન હોય એવી જગ્યાએ મૂર્તિઓ મૂકીને આવતા રહે છે. મિત્રો 2-3 વર્ષ સુધી અમુક મૂર્તિઓ એવી હોય છે જે માટીની નથી હોતી, જે ઓગળતી નથી, તે ત્યાં ને ત્યાં પડી હોય છે. ઘણા બધા લોકોના નીચે કચડાતી હોય છે, ઘણા બધા લોકો તેને હડફેટમાં લેતા હોય છે. એટલે મિત્રો આવી ઘટના બને, જે માતાજીને તમે પૂજો છો એને જ તમે આવી રીતે રખડતા મૂકી દો, તો મિત્રો આવું ન થવું જોઈએ. એ જ વાત હતી જ્ઞાનીબેન ઠાકોરની. શું મિત્રો આ વાત સાચી કે ખોટી એ તમે કોમેન્ટ કરજો. મિત્રો આવા દાખલા તો તમે બધાએ પણ જોયા હશે કે જે માણસો 10 દિવસ સુધી માતાજીની પૂજા કરે છે અને આખરે એ મૂર્તિની વિદાય કરે છે ત્યારે જ્યાં ત્યાં ગટરનું પાણી હોય, ગંદુ પાણી હોય ત્યાં મૂકીને આવતા રહે છે. અને મિત્રો તમે બધા જાણો છો કે પછી એની હાલત કેવી થાય છે. જ્ઞાનીબેન ઠાકોરના કહેવું એવું હતું કે ખોટી અંધશ્રદ્ધાઓની અંદર ન પડો, ખોટા ભુવાઓની અંદર ન પડો. તમે માતાજીને માનો, ઘરે એની આરતી કરો, દીવાબત્તી કરો અને માતાજી જોડે જે પણ માગતા હોય એ માગો, પણ આવા કોઈ ભુવાઓ જોડે ન પડો. તમે ઘરે બેસીને જે તમારાથી સેવા થાય એ કરો. મિત્રો આ વાત અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને જણાવતા જજો. અને ખાસ નોંધ કે આ વિડીયોની અંદર આપણે કોઈનો વિવાદ નથી કર્યો, જે સોશિયલ મીડિયાના માધ્યમે માહિતી મળી હતી એ જ મેં તમને બતાવી છે. તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવતા જજો.